કહેવત છે ને કે લીલી વાડી જોઈને સૌ રાજી થાય, પણ એ વાડ કરવા ખેડૂતે કેટલું લોહી રેડ્યું છે ઈ કોઈને નહીં દેખાય. વાત છે ગુજરાતની એ દીકરીની જેના અવાજે આખી દુનિયાને ડોલાવી. પણ આજે એના જ હૈયામાં હોળી સળગી છે. જે ગામના ચોરે એના નામનો ડંકો વાગતો તો સાંભળ્યું છે કે આજે ત્યાં જ નાત બહારના ફતવા છૂટ્યા છે. શું છે આ અંદરની વાત? કાળજા પર પથ્થર મૂકીને સાંભળજો. આ કોયલ કોઈ સોનાના પારણે નથી ઝૂલી ભાઈ. એ તો ઉકરડે ઉગીને મહેલે ચડી છે. બાપે રિક્ષાના પેડલ મારી મારીને પગના તળિયા ઘસી નાખ્યા ત્યારે જઈને દીકરીના નસીબનું પાંદડું ફર્યું. મોરના ઈંડાને ચિતરવા ના પડે સાહેબ. કિંજલે પોતાની કળાથી એવું કાઠું કાઢ્યું કે 4 બંગડીવાળી ગાડી આંગણે આવીને ઊભી રહી ગઈ. સમાજ આખો મલકાતો તો કે આ તો અમારું લોહી, અમારું ગૌરવ. અહીં તો ઘરના ભૂવા અને ઘરના જ ડાકલા જેવો ઘાટ થયો. કિંજલે પોતાની મરજીથી સગાઈ કરી મનગમતા પાત્રને પસંદ કર્યું. ત્યાં તો વંટોળ આવ્યો. વાતો વહેતી થઈ છે કે સમાજના ઠેકેદારોને આ વાત ગળે નથી ઉતરી. જેનું લૂણ ખાધું એનું જ ખોદ્યું. આ તે કેવો ન્યાય? વિચારો તો ખરા. જે બાપે આખી જિંદગી સમાજમાં આબરૂ કમાવવા મહેનત કરી, આજે એ બાપના કાળજા પર શું વીતતી હશે? પારકા તો ઘા કરે પણ પોતાના મારે ત્યારે ખાલી વેદના થાય છે. આ દીકરીએ સમાજનું નામ રોશન કર્યો, તો શું એને પોતાની જિંદગી જીવવાનો હક નથી? શું આપણી દીકરીઓ માત્ર સમાજની કઠપૂતળીઓ છે? એક સળગતો દીવો અને કિંજલ દવેનો મક્કમ ચહેરો. ન્યાય કે અન્યાય? વાત કડવી છે પણ સાચી છે. વાડ ચીબડા ગળે તો ફરિયાદ કોને કરવી? તમે જ કહો. આ રૂઢિચુસ્ત રિવાજો સાચા કે પછી બે જીવનો પ્રેમ સાચો? કોમેન્ટમાં તમારા દિલની વાત લખજો ભઈલા, કારણ કે આજે એક દીકરીના સન્માનનો સવાલ છે. રામ રામ.